નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં મા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર છે? જો છે તો શું તમે તેને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે સ્થાપિત કરી છે? ઘણા લોકો ભક્તિભાવથી મા લક્ષ્મીની પૂજા તો કરે છે, પરંતુ અજાણતા જ કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, આજે આપણે જાણીશું કે ઘરના મંદિરમાં મા લક્ષ્મીનું સ્થાપન કેવી રીતે કરવું, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ દિશાની. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરના મંદિર માટે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો મા લક્ષ્મીની મૂર્તિ અથવા તો તસવીર આ દિશામાં પ્રસ્થાપિત કરો. હવે પ્રશ્ન આવે છે, મા લક્ષ્મીનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? મિત્રો, એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીનું મુખ પશ્ચિમ અથવા તો પૂર્વ તરફ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેથી પૂજા કરનારનું મુખ પણ યોગ્ય દિશામાં રહે. બીજી એક મહત્ત્વની વાત, ઘણા લોકો ઊભેલી મા લક્ષ્મીની મૂર્તિ રાખે છે, પરંતુ ઘરના મંદિર માટે કમળના ફૂલ પર બિરાજમાન બેઠેલી મા લક્ષ્મીની મૂર્તિ અથવા તો તસવીર વધુ શુભ માનવામાં આવે છે. બેઠેલું સ્વરૂપ ઘરમાં સ્થિરતા અને કાયમી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ ભગવાન વિષ્ણુની. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યાં ભગવાન વિષ્ણુ હોય ત્યાં જ મા લક્ષ્મીનો કાયમી વાસ રહે છે. તેથી શક્ય હોય તો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા શ્રી હરિનારાયણની તસવીર પણ જરૂરથી રાખો. મિત્રો, હવે આપણે જાણીએ કેટલીક એવી ભૂલો વિશે જે તમારે ક્યારેય ન કરવી જોઈએ. તૂટેલી, ખંડિત અથવા ફાટેલી મૂર્તિ કે તસવીર ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. મા લક્ષ્મીની મૂર્તિની સામે કચરો, જૂના કપડાં અથવા બિનજરૂરી વસ્તુઓ ન રાખવી. મંદિરની આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવવી, કારણ કે સ્વચ્છતા મા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. દરરોજ શક્ય હોય તો સવારે અથવા સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને કમળ, ગુલાબ અથવા સુગંધિત ફૂલ અર્પણ કરો. શુક્રવારના દિવસે મા લક્ષ્મીને ખીર, મીઠાઈ અથવા તો સફેદ રંગની મીઠી વસ્તુનો ભોગ ધરાવવાથી પણ શુભ ફળ મળતું હોવાનું માનવામાં આવે છે. મિત્રો, જો તમે દરરોજ ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રની ઓછામાં ઓછી 108 વાર અથવા શક્ય ન હોય તો 11 વાર પણ શ્રદ્ધાથી જાપ કરો તો મનમાં સકારાત્મકતા અને ભક્તિનો ભાવ વધે છે. પરંતુ મિત્રો, યાદ રાખજો, માત્ર મૂર્તિ સ્થાપિત કરવાથી જ ચમત્કાર નથી થતો. સાચી શ્રદ્ધા, સારા કર્મ, સત્ય, ઈમાનદારી અને નિયમિત પૂજા એ જ મા લક્ષ્મીની કૃપા મેળવવાનો સાચો માર્ગ છે. તો મિત્રો, આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને પરંપરા અનુસાર પૂજા કરી શકે છે. મિત્રો, આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી શકો છો. આપને જવાબ જરૂરથી મળશે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જય મા લક્ષ્મી.